દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલા કારમાં પરાજયના કારણે અંકલેશ્વર તાલુકા ભાજપના આગેવાનો સહિત કાર્યકરોમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવની ઉજવણી કરી હતી. આ વિજયોત્સવમાં તાલુકા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ, પૂર્વ પ્રમુખ નીતેન્દ્ર દિવદરા, તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશની અંદર ભરિંદા પાર્ટી જે પ્રકારે કામગીરી કરી રહી છે ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રકારે ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, તમામ રાજ્યોની અંદર વિકાસની ગાથા જે પ્રમાણે ચલાવી તે પ્રમાણે છેલ્લા દિલ્હીની અંદર 11 વર્ષથી આપ પાર્ટીવાળા સત્તા સંભાળી રહ્યા હતા ત્યારે જે કેજરીવાલ છે, કેજરીવાલ ત્યાંના સુપ્રીમો કહી શકાય કે જેમણે 11 વર્ષ સુધી એમણે મુખ્યમંત્રી પદ તરીકે રહ્યા. પરંતુ આપણે જોયું છે કે દિલ્હીની અંદર આપનો સફાયો થઈ રહ્યો છે ત્યારે જે પ્રકારે કેજરીવાલે હરાવવામાં જે પ્રવેશ વર્મા કે તેઓના સ્વર્ગસ્થ પિતાશ્રી સાહેબસિંહ વર્માના દીકરા થાય છે ને એઓએ કેજરીવાલને 4000થી પણ વધારે મતોથી જ્યારે એમને હરાવ્યા છે ત્યારે જે પ્રકારે ભરિંદા પાર્ટી સમગ્ર દેશમાં કામ કરી છે ત્યારે આ દિલ્હીની અંદર પણ આ ફરીથી ભરિંદા પાર્ટી આવવાને કારણે અનેકવિધ વિકાસના કાર્યો ત્યાં થવાના છે ત્યારે હું સૌપ્રથમ તો દિલ્હીની પ્રજાને ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ પ્રજાજનોનું અભિનંદન પાઠવું છું.